તો કંકોત્રી શા માટે હોય? તો કંકોત્રી એટલા માટે કે કોઈ પણ આપણા આનંદનો પ્રસંગ છે, ખુશીનો પ્રસંગ છે, તો આ પ્રસંગમાં તમને આમંત્રણ આપવા માટે તમને છે એ સમયનો ખ્યાલ આવે કે આ સમયે છે અમારે ત્યાં પ્રસંગ છે, એટલે તમે હાજરી આપજો. એ ઉદ્દેશ્ય સાથે જ તમને કંકોત્રી મોકલવામાં આવે છે. પછી એ તમને રૂબરૂમાં હવે તો આપણે ભગવાન માતાજીની કૃપાથી છે એ કે સમયની સાથે છે આપણે ઘણો બધો છે એ ટેકનોલોજીનો વિકાસ થયો છે. પહેલાના સમયમાં ટેકનોલોજી નહોતી, એટલે આ સંદેશો પહોંચાડવા માટે છે એ કંકોત્રી લખવી પડતી અને રૂબરૂ છે આપવા માટે આવવું પડતું કે જેથી તમને ખ્યાલ આવે. નહીં તો ઘણી વાર એવું થતું કે ભાઈ સાધનોનો અભાવ હોય અને ઘણી વાર તમને સંદેશો પહોંચતામાં ખાસો સમય નીકળી જતો અને એના કારણે શું થતું કે પ્રસંગ પણ ક્યારેક છે એ જતો રહેતો. પણ એટલે રૂબરૂ આવવું પડતું અને રૂબરૂ આવી અને તમને કંકોત્રી આપે એટલે તમને ખ્યાલ આવતો કે આ તારીખે આપણે ત્યાં જવાનું છે, ત્યાં ફલાણા ભાઈ ત્યાં ફલાણો પ્રસંગ છે. આ જ મહત્વ હતું કંકોત્રીનું. તો હવે તમને ડિજિટલ હવે ફોન દ્વારા છે માહિતી મળે છે. ફોન દ્વારા તમને કંકોત્રી મોકલે તો તમને સ્થળ અને જગ્યાની ખબર પડી જવાની હોય. તો પછી તમારે કે એમણે રૂબરૂ આવવાની શા માટે જીદ રાખ્યું છે કે સામેવાળી વ્યક્તિ રૂબરૂ આવે અને તમને કંકોત્રી આપે અને પાછી એ તમને ફોનમાં વાત કરે છે એટલે રૂબરૂ મળ્યા જેવું જ થઈ જાય. અને ડિજિટલ કંકોત્રી છે એ ખાસ તમારા મોબાઈલમાં પણ પડે. કદાચ પેલી કંકોત્રી તો ક્યાંક છે ખોવાઈ પણ જાય. ઘણી વાર એવું પણ બનતું કે કંકોત્રી પેલા લોકો રૂબરૂ દેવા આવતા તમે ન હોય તો પાડોશીમાં દેજો, પાડોશી ઘણી વાર ભૂલી જાય તો તમને મળતી નહીં. પણ આ તો તમને ખાસ રૂબરૂમાં મળી જાય છે અને તમારે મોબાઈલમાં પડી પણ રહે. તમને લોકો ફોન દ્વારા કહે છે કે ભાઈ આ વારે તમારે આવી જવાનું છે, આપણે આ 2 દિવસનું મુહૂર્ત છે, 2 દિવસનો પ્રસંગ છે, ખાસ તમારે હાજરી આપવાની છે. આનાથી રોડું બીજું શું હોય? આપણે ઘણા લોકો હજી પણ આનો સ્વીકાર કરતા નથી. આપણે છે આમ ભૌતિક આધુનિકતા છે એ ભૌતિક બાબતોમાં સ્વીકારી છે, કપડા લતાના ટનાટન થઈને રખડતા હોય, પણ આપણા વિચારોમાં હજી ઘણાને છે એ આધુનિકતા છે આવતી નથી. હજી પણ આપણા વિચારો છે એ જૂનવાણી ઘણા લોકો, એટલે હજી આપણા એટલે ઘણા લોકોની વાત કરું છું કે આપણે પરિવર્તન સ્વીકારતા નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો તમે પરિવર્તન ન સ્વીકારો તો તમે ભૂતકાળની ગર્તની અંદર તમે ખોવાઈ જાવ છો. જે વ્યક્તિ પરિવર્તન ન સ્વીકારે ને એ સમયની સાથે છે એ ધીમે ધીમે તેનું અસ્તિત્વ છે ગુમાવવા લાગે છે. સમયની સાથે અપડેશન જરૂરી છે. જો અપડેશન કરતા રહીશું તો જ આપણો વિકાસ પણ થશે. હવે જેના ઘરે પ્રસંગ હોય એને કામે ઘણા બધા હોય અને જો એ કંકોત્રી દેવામાં 2-3 દિવસ છે એ બગડતા હોય છે. હવે આપણને ભગવાને જે આ આપણો બુદ્ધિ આપીને બુદ્ધિ થકી આપણે જે વિકાસ કરે છે, ટેકનોલોજીનો વિકાસ, એના થકી જે સરળતા મળી છે તો એનો લાભ લેવો જ જોઈએ ને. હવે તો ઘણા લોકો વોટ્સએપ ગ્રુપ બનાવીને છે એમાં પણ છે મોકલે. ભલે આપણે એમ ન મોકલે પણ પર્સનલ મોકલીને છે એ જે બધાને જાણ કરે છે એ ખરેખર સ્વીકાર્ય છે અને એનો આપણે છે સ્વીકાર કરવો જોઈએ. ટેકનોલોજીનો સ્વીકાર કરવો જોઈએ. ટેકનોલોજી જે આપણને સરળતા મળી છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બસ એ જ. જય હિન્દ, જય ભારત.